જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં જાણીશું વસંત પંચમી વિશે। તારીખ 16 ફેબ્રુઆરી મંગળવારના દિવસે વસંત પંચમી છે। મહામાસની શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર આવે છે। હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસને વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવ્યો છે। આ દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થાય છે। વસંત પંચમીના દિવસને શ્રી પંચમી, મદન પંચમી તથા સરસ્વતી પંચમી પણ કહેવાય છે। માં સરસ્વતી વિદ્યા, વિવેક, જ્ઞાન, સંગીત અને લલિત કલાઓની અધિષ્ઠાત્રી દેવી છે। આથી આ દિવસે માં સરસ્વતીનો જન્મદિવસ મનાવાય છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણની રાધા સાથે અને માં સરસ્વતીની પૂજા કરાય છે। માં સરસ્વતીની પૂજા કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાનું વરદાન પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે માં સરસ્વતીનો વાસ દરેક વ્યક્તિના કંઠ અને જીભમાં રહેલો છે। આથી આ દિવસે હંમેશા સારા અને સાચા શબ્દો જ બોલવા જોઈએ, કારણ કે આ દિવસે બોલાયેલા દરેક શબ્દ સાચા થઈ જાય છે। આ વર્ષે વસંત પંચમીના દિવસે અમૃત સિદ્ધિ યોગ સાથે રવિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે। આથી આ દિવસ ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનારો છે। તેમજ આ દિવસે રેવતી નક્ષત્ર છે। જ્યોતિષ શાસ્ત્રમાં આ નક્ષત્રને જ્ઞાન અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે। આથી આ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીનું પૂજન કરાય છે। ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ખુશ થઈ વિદ્યાની દેવી મા સરસ્વતીને વરદાન આપ્યું છે કે વસંત પંચમીના દિવસે જે કોઈ તમારી પૂજા કરશે તેને જ્ઞાન, બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થશે। આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા સરસ્વતીની પૂજા ભણતા વિદ્યાર્થીએ જરૂર કરવી જોઈએ। માતા સરસ્વતીને પીળો રંગ અતિ પ્રિય છે। આથી આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ। વહેલી સવારે ઉઠી સ્નાન કાર્યથી પરવારી પીળા રંગના વસ્ત્રો પહેરી માતા સરસ્વતીની પૂજા કરવી। આ દિવસે કાળા રંગના કપડાં ભૂલથી પણ ન પહેરવા। માતા સરસ્વતીની પૂજામાં પીળા રંગના પુષ્પો, પીળા રંગની મીઠાઈ અર્પણ કરી કેસર મિશ્રિત દૂધ ધરાવવું। માતા સરસ્વતીને કેસર અથવા પીળા ચંદનનું તિલક કરવું। મા સરસ્વતીને પ્રસન્ન કરવા માલપુવા કે પછી કેસર નાખેલી ખીરનો પ્રસાદ ધરવો। માતાના ચરણોમાં પુસ્તક, પેન આદિ મૂકી તેની પણ પૂજા કરવી। મા સરસ્વતી સ્વર અને જ્ઞાનની દેવી છે। આથી જે બાળકોને અભ્યાસમાં મન નથી લાગતું, યાદશક્તિ નબળી છે, તે બાળકોએ આ દિવસે સાચા મન અને પૂરી શ્રદ્ધાથી મા સરસ્વતીની પૂજા કરવી। બાળકોને પુસ્તક તેમજ પેન ભેટ સ્વરૂપે આપવાથી મા સરસ્વતી દેવી પ્રસન્ન થઈ જ્ઞાન, વિદ્યા અને બુદ્ધિનું વરદાન આપે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવી પાસેથી જ્યારે દ્રવ્ય ઓછું થવા લાગે, આ દ્રવ્યનો અર્થ થાય છે ધન। જ્યારે ઘરમાંથી ધન, સુખ, સમૃદ્ધિ ઓછા થવા લાગે ત્યારે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી હરિ તેમજ વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ। શાસ્ત્રોમાં વસંત પંચમીને સુખ સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ કહેવાયો છે। આથી આ દિવસે પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની, માતા સરસ્વતીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે। ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે ઋતુમાં હું વસંત છું અને પંચાગમાં પંચમી તિથિ છું। જ્યોતિષ શાસ્ત્રમાં પણ પંચમી તિથિ શુભ કાર્યો માટે ખૂબ જ શુભ તિથિ કહેવાય છે। આથી કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આ દિવસથી કરવાથી તે કાર્યમાં સફળતા જરૂર પ્રદાન થશે। તો અતિ પવિત્ર આ શુભ વસંત પંચમીના દિવસે જ્ઞાન અને સ્વરની દેવી મા સરસ્વતીની, ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી। આજના શુભ દિવસે પીળા રંગના અથવા રંગબેરંગી વસ્ત્ર પરિધાન કરવા। સુંદર તોરણ, ધજા, પતાકાથી ઘરને શણગારવું। આમ આનંદ ઉલ્લાસથી વસંત પંચમીના વધામણા કરવા, જે જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને નવા ઉલ્લાસ લઈને આવશે। મા સરસ્વતીની કૃપાથી જ્ઞાન, વિદ્યા અને બુદ્ધિનું વરદાન મળશે। ભગવાન શ્રી હરિની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થશે। તો વસંત પંચમીનું મહાત્મ્ય, આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ, જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે, તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ કે પછી જય મા સરસ્વતી જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।